ચાલો તો વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ સ્ટુડન્ટ્સ. તો ફરીવાર સ્વાગત છે તમારું એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ગુજરાત આયુર્વેદિક ગવર્મેન્ટ કોલેજ એક્સપેક્ટેડ કટ ઓફ 2024ની વાત કરવાના છે. તો આ વિડીયોથી તમને ખ્યાલ આવી જશે કે મને કઈ BMS ગવર્મેન્ટ કોલેજમાં મળવાપાત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એનાલિસિસ 2022-23ના કટ ઓફના આધારે અને 2024 પેપરના ડિફિકલ્ટી લેવલને આધારે કરવામાં આવેલ છે. તો આ વિડીયોથી તમને સંપૂર્ણ ખ્યાલ આવી જશે કે તમારો કેટલો સેફ સ્કોર છે અને તમને કઈ તમારી મનપસંદ BMS કોલેજમાં મળવાપાત્ર છે કે નહીં. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો મિત્રો, વિડીયો શરૂ કરીએ એ પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો જો હેલ્પફુલ થાય તો તમારા કનેક્ટેડ મિત્રોને જરૂરથી શેર કરજો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂ કરીએ છીએ. હવે મિત્રો, તમને અહીંયા દેખાતું હશે એ મુજબ કે ગુજરાત આયુર્વેદિક સીટ ઇન્ટેક 2023 એન્ડ 24 એટલે કે ગુજરાતમાં જે આયુર્વેદિક કોલેજ છે એની કેટલી સીટ રહેલી છે, જેમાં ઓલ ઇન્ડિયા કોટા, ત્યારબાદ મેનેજમેન્ટ કોટા, NRI કોટા વગેરે. બરાબર છે? તો પહેલાં તો ટોટલ સીટની વાત કરીએ કે ટોટલ ગુજરાતમાં આયુર્વેદિક કોલેજની સીટ 3116 જેટલી છે. ત્યારબાદ ઓલ ઇન્ડિયા કોટા એની સીટ 467 જેટલી છે. ત્યારબાદ મેનેજમેન્ટ કોટા એટલે કે જે પ્રાઇવેટ કોલેજોમાં જે મેનેજમેન્ટ કોટા સમાવેશિત છે, તો વિદ્યાર્થી મિત્રો એની સીટ 314 જેટલી છે. બરાબર છે? ત્યારબાદ NRI કોટાની સીટ જે પણ પ્રાઇવેટમાં સમાવેશિત છે એની સીટ 344 જેટલી છે. અને ગવર્મેન્ટ કોટાની ટોટલ સીટ 1991 જેટલી છે. આટલું ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ બધાનો જો તમે સરવાળો મારશો તો તમને 3116 મળશે. એટલે ટોટલ સીટ ગુજરાતમાં 3116 જેટલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે વાત કરી ગુજરાત આયુર્વેદિક સીટ ઇન્ટેક 2023-24. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ છે. વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા દેખાતું હશે મુજબ કે અહીંયા કોલેજો લખેલી છે. ત્યારબાદ અહીંયા ગવર્મેન્ટ કોટાની ફી જે 1 વર્ષની છે ને અહીંયા સીટ. બરાબર છે? તો આ વિડીયોમાં માત્ર ગવર્મેન્ટ કોલેજની જ વાત કરવામાં આવી છે. હવે તમને અહીંયા પહેલું દેખાતું હશે કે પહેલી કોલેજ છે સ્ટેટ મોડલ IOS કોલેજ ગાંધીનગરમાં આવેલી છે. પહેલી ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ જેનું સંપૂર્ણ નામ છે સ્ટેટ મોડલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક સાયન્સ કોલેજ ગાંધીનગર. બરાબર છે? ફીની વાત કરીએ તો એની પર યર એટલે કે 1 વર્ષની વાર્ષિક ફી 4000 રૂપીસ છે. બરાબર? અને એની ટોટલ સીટ 75 જેટલી છે ગવર્મેન્ટ કોલેજની. બરાબર? ત્યારબાદ બીજી કોલેજની વાત કરીએ તો બીજી કોલેજ છે અખંડાનંદ આયુર્વેદિક કોલેજ જે અમદાવાદમાં આવેલી છે. ભાઈ, ટોટલ ફીની વાત કરીએ તો વાર્ષિક ફી 4000 રૂપીસ છે અને એની ટોટલ સીટ એ કોલેજની 94 સીટ છે. બરાબર? એટલે કે આની સૌથી હાઈએસ્ટ સીટ છે આ ગવર્મેન્ટ કોલેજની. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ત્રીજી કોલેજ છે ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ જે વડોદરામાં આવેલી છે. વાર્ષિક ફીની વાત કરીએ તો એની વાર્ષિક ફી 4000 રૂપીસ છે અને ટોટલ સીટની વાત કરીએ તો એ 75 સીટ છે એ કોલેજની. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ચોથી કોલેજની વાત કરીએ તો ચોથી કોલેજ છે વિદ્યાર્થી મિત્રો ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ જે જૂનાગઢમાં આવેલી છે. ત્યારબાદ એની ફી સ્ટ્રક્ચરની વાત કરીએ તો ફી સ્ટ્રક્ચર ભાઈ બધાનું કોમન જ છે 4000 રૂપીસ. બરાબર છે? જે પણ 5 ગવર્મેન્ટ કોલેજ છે એનું 4000 રૂપીસ વાર્ષિક ફી સ્ટ્રક્ચર છે. હવે એના સીટની વાત કરીએ તો સીટ એની ટોટલ 75 જેટલી છે. તો ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો કે 3 ગવર્મેન્ટ કોલેજ છે એની ટોટલ સીટ 75 છે. ઓકે, તો આ જૂનાગઢમાં આવેલી આયુર્વેદિક કોલેજની વાત કરી. હવે આપણે વાત કરીએ ગવર્મેન્ટ શેઠ JP આયુર્વેદિક કોલેજ જે ભાવનગરમાં આવેલી છે. ભાઈ, ફી સ્ટ્રક્ચર એનું એ જ કોમન 4000 રૂપીસ. બરાબર? અને ટોટલ સીટ એની 68 છે. સૌથી હાઈએસ્ટ સીટ 94 જેટલી છે જે અખંડાનંદ આયુર્વેદિક કોલેજની છે. બરાબર? તો હવે આ કઈ ગવર્મેન્ટ કોલેજીસ રહેલી છે ગુજરાતમાં? માત્ર 5 જ છે અને એના સીટ અને ફી સ્ટ્રક્ચરની વાત કરી. હવે વિદ્યાર્થી મિત્રો, એના એક્સપેક્ટેડ કટ ઓફ 2024ની વાત કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા દેખાતું હશે મુજબ કે ગુજરાત આયુર્વેદિક ગવર્મેન્ટ કોલેજ એક્સપેક્ટેડ કટ ઓફ 2024. બરાબર છે? તો આ એનાલિસિસ 2022-23 અને
જે 2024 પેપરના ડિફિકલ્ટી લેવલના આધારે કરવામાં આવ્યું છે. આનાથી તમને સંપૂર્ણ ખ્યાલ આવી જશે કે મને કઈ કોલેજમાં મળવાપાત્ર છે અને તમારો કયો સેફ સ્કોર છે. તો મિત્રો અહીંયા પહેલી કોલેજની વાત કરીએ તો પહેલી કોલેજ છે સ્ટેટ મોડલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક સાયન્સ કોલેજ ગાંધીનગર. તો એમનું એક્સપેક્ટેડ કટ ઓફ જોઈએ તો એ છે 540, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આનાથી 5 માર્ક કે 10 માર્ક આટલું વધઘટ થઈ શકે છે, પરંતુ રહેવાની શક્યતા આટલી જ છે, બરાબર છે. હવે 540 આ પહેલી ગવર્મેન્ટ કોલેજ જે ગાંધીનગરમાં આવેલી છે, ઓપન કેટેગરી માટે કટ ઓફ હતું. ત્યારબાદ EWS કેટેગરી માટે જોઈએ તો એ છે 525 જેટલું. ત્યારબાદ SCBC કેટેગરી માટે છે 530 જેટલું, એટલે કે 530 કે 525 કે 535 જે પણ વિદ્યાર્થીને આવે છે, ચલો નિયર બાય 521 ગણી લઈએ તો વિદ્યાર્થી મિત્રો SCBC કેટેગરી માટે આ કોલેજ તમને મળવાપાત્ર રહેશે. ત્યારબાદ SC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 451 અને ST કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 262 જેટલું. આટલું ક્લિયર છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજી કોલેજ જોઈએ તો બીજી કોલેજ છે અખંડાનંદ આયુર્વેદિક કોલેજ. કઈ છે? અખંડાનંદ આયુર્વેદિક કોલેજ જે અમદાવાદમાં આવેલી છે. હવે એનું એક્સપેક્ટેડ કટ ઓફ જોઈએ તો 538 ફોર ઓપન કેટેગરીના સ્ટુડન્ટ્સ, બરાબર. EWS કેટેગરી માટે 510 જેટલું. ત્યારબાદ SCBC કેટેગરી માટે 522, ત્યારબાદ SC કેટેગરી માટે 445 અને ST કેટેગરી માટે 263. તો આ અખંડાનંદ આયુર્વેદિક કોલેજ જેની હાઈએસ્ટ સીટ છે એ કોલેજનું એક્સપેક્ટેડ કટ ઓફ છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં 5 કે 10 માર્ક જેટલો ફરક પડી શકે છે. ગયા વર્ષના આધારે જોવા જઈએ તો આ વર્ષે કટ ઓફ વધવાની શક્યતા ઘણી છે. તો આ તમે જોઈ શકો છો અહીંયા એક્સપેક્ટેડ કટ ઓફ. હવે ત્રીજી કોલેજની વાત કરીએ તો ત્રીજી કોલેજ છે ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ વડોદરામાં આવેલી છે. હવે ઓપન કેટેગરી માટે એનું એક્સપેક્ટેડ કટ ઓફ છે 520 જેટલું. EWS કેટેગરી માટે એક્સપેક્ટેડ કટ ઓફ 503 જેટલું. ત્યારબાદ SCBC કેટેગરી માટે એક્સપેક્ટેડ કટ ઓફ 516 જેટલું. ત્યારબાદ SC કેટેગરી માટે 444 અને ST કેટેગરી માટે 263 જેટલું, બરાબર છે. તો આ તમે જોઈ શકો છો જો ગવર્મેન્ટ કોલેજ આયુર્વેદિક કોલેજમાં એડમિશન લેવા માંગતા હોય. ત્યારબાદ ચોથી કોલેજની વાત કરીએ તો ચોથી કોલેજ છે ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ જૂનાગઢમાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો ઓપન કેટેગરી માટે આ ચોથી કોલેજનું એક્સપેક્ટેડ કટ ઓફ 510 જેટલું છે. ત્યારબાદ EWS કેટેગરી માટે 504 જેટલું. ત્યારબાદ SCBC કેટેગરી માટે વાત કરીએ તો 497 જેટલું. ત્યારબાદ SC કેટેગરી માટે 438 અને ST માટે 248 જેટલું રહેવાની શક્યતા છે, બરાબર. અને પાંચમી કોલેજની વાત કરનાર કે વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા પાંચમી કોલેજ જોઈએ તો એ છે ગવર્મેન્ટ શેઠ JP આયુર્વેદિક કોલેજ ભાવનગરમાં આવેલી છે. લાસ્ટ 5 જ ગવર્મેન્ટ કોલેજ છે ગુજરાતમાં અને એનું ઓપન કેટેગરીનું કટ ઓફ 505 જેટલું એક્સપેક્ટેડ કરી શકાય. ત્યારબાદ EWS માટે 498 જેટલું. ત્યારબાદ SCBC કેટેગરી માટે પણ 498. ત્યારબાદ SC કેટેગરી માટે 434 અને ST કેટેગરી માટે 245 જેટલું, બરાબર. તો આ ગુજરાત આયુર્વેદિક ગવર્મેન્ટ કોલેજ એક્સપેક્ટેડ કટ ઓફ 2024ની વાત કરી, બરાબર છે. એટલે કે આટલું એક્સપેક્ટ કરી શકાય છે ગયા વર્ષના આધારે જોવા જઈએ તો. ઓકે, આમાં 5 કે 10 માર્ક જેટલો વધઘટ થઈ શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો એક બીજી વાત કે આ જે 5 ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ છે, હવે ઓપન કેટેગરી માટે 540થી લઈને 505 જેટલો સેફ સ્કોર છે. તો તમે અહીંયાથી જોઈ શકો છો. ત્યારબાદ EWS કેટેગરી માટે 525થી લઈને 498 જેટલો સેફ સ્કોર છે. SCBC કેટેગરી માટે 530 લઈને SCBC કેટેગરી માટે 530થી લઈને 498 જેટલો સેફ સ્કોર છે. SC કેટેગરી માટે 451થી લઈને 434 અને ST માટે 262થી લઈને 245 જેટલો, બરાબર છે. એટલે ભાઈ નિયર બાય તમે જોઈ શકો કે 500 જો તમને આવ્યા હશે તો તમને ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજમાં મળવાના ચાન્સ છે, બરાબર છે. ગયા વખતને જોતાં આનાથી 10 કે 15 માર્ક જેટલો વધારો થઈ શકે છે કટ ઓફમાં, કારણ કે આયુર્વેદનો સ્કોપ ઘણો વધી શકે છે આ વખતે. ઓકે, તો આ એક્સપેક્ટેડ કટ ઓફ 2024ની વાત કરી નાખી. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો જેને જરૂર લાગે એને શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા છો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળીએ છીએ આવી એક નવી માહિતી સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.